હેલો ફ્રેન્ડ, નમસ્કાર. હું છું મનીષા. આપ સૌ જોડાઈ રહ્યા છો મારી સાથે ગર્ભ સંસ્કાર ગીતામાં. તો ઘણી માતાઓનો પ્રશ્ન હોય છે કે શું હું ખોરાક ખાઉં છું, હું ખોરાક લઉં છું, એ ખોરાકનો આનંદ છે, મારા પેટમાં રહેલું બાળક પણ એનો સ્વાદ અનુભવશે? તો કે હા, સાચી વાત છે. માતા જે પણ ખોરાક ખાય છે તેનો સ્વાદ પારખવાનું કામ બાળક 4 મહિનાથી જ ચાલુ કરી દે છે. માટે માતા જેવા પ્રકારનો ખોરાક ખાય છે તેની સાથે સાથે બાળક પણ તેના ખોરાકના સ્વાદનો આનંદ માણે છે. શું તમને ખબર છે કે તીખો, ગળ્યો, ખાટો, મોળો અને ખારો આ સ્વાદમાંથી બાળકને કયો સ્વાદ પસંદ છે? તો કે હા, બાળકને ગળ્યો સ્વાદ વધારે પસંદ હોય છે. માટે માતાઓએ આ 6 એ 6 સ્વાદનો આનંદ માણવો જોઈએ. સાથે સાથે બાળકને પણ આનંદનો અનુભવ કરાવવો જોઈએ. બાળકનું પોષણ પણ વધશે, માતા પણ તંદુરસ્ત રહેશે અને તમારા બાળકનો ગ્રોથ પણ સારો રહેશે. માટે માતાએ ન તો માત્ર પાણીપુરી કે પિઝાનો સ્વાદ માણવો, પરંતુ આ બધા સ્વાદ સાથે રાખવા અને પોતાની પ્રેગ્નન્સી કાળ દરમિયાન બાળકનું ખ્યાલ રાખવો. ટેક કેર.